નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ગત 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સંતરામપુરમાં. ગુજરાતમાં આગામી 48 કલાકોમાં થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. પીએમ મોદીની નવી કેબિનેટનો મોટો નિર્ણય. પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. ડ્રીમ ગર્લે અશ્લીલ વાતો કરીને યુવક સાથે 12.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. જ્યારે ભેદ ખુલ્યો તો ચોંકાવનારો તથ્યો સામે આવ્યા. ભારત સામે હાર્યા બાદ પીસીબી નારાજ. બાબર અને ટીમ સામે મોટી કાર્યવાહીની તૈયારી. ગુનામાં એક વૃદ્ધની અર્ધનગ્ન હાલતમાં પરેડ કરવામાં આવી. કપાળ પર લખ્યું, હું ચોર છું. અનાજ ચોરીનો હતો આરોપ. મોદીની કેબિનેટમાં 71 મંત્રી, જેમને મળશે અનેક સુવિધાઓ સહિત વેતન. શપથ સમારંભ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં રહસ્યમયથી જાનવર જોવા મળ્યો, કરાયેલો દાવો. દિલ્હી પોલીસે કરી સ્પષ્ટતા. મોદી સરકારમાં ખાતાઓની ફાળવણી કરાઈ. અલગ અલગ નેતાઓને અલગ અલગ મંત્રાલય ફાળવાયું. દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો પીએમ આવાસ યોજનામાં બનાવવા નિર્ણયને આવકાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સમા રોડ પર હિટ એન્ડ રન ઘટનામાં પોલીસે આરોપીની કરી અટકાયત. રસ્તા પર જતા દંપતીએ અફડેટ લીધું હતું. ભારત પાકિસ્તાન મેચ બાદ એમસીએ અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન. સ્ટેડિયમમાં જોયો હતો મહામુકાબલો. ભારતની જીતમાં તે 5 હીરો, જેમણે પાકિસ્તાનના હાથમાંથી છીનવી લીધી મેચ, જેમાં 3 ગુજરાતીઓની જોવા મળી મહત્વની ભૂમિકા. બાબર આઝમની માયાજાળમાં ફસાઈને પેવેલિયન પરત ફર્યા રોહિત શર્મા. પત્ની રીતિકાની હાયરામ પ્રતિક્રિયા થઈ વાયરલ. એક્ટ્રેસ નૂર માલાબિકાનું થયું નિધન. ઘરમાંથી પંખો સાથે લટકી હતી મળી લાશ. મૃત્યુનું કારણ અકબંધ. વરસાદ નહીં, આઈએમડીએ હીટવેવને લઈને જારી કર્યું એલર્ટ. આ રાજ્યમાં ભીષણ ગરમી પડશે. નવાબ શરીફે 3જી વખત વડાપ્રધાન બનવા બદલ પીએમ મોદીને આપ્યા અભિનંદન. કહ્યું, તમારા નેતૃત્વમાં મળેલી સફળતા લોકોનો વિશ્વાસ દર્શાવે છે. ગાઝામાં સામૂહિક હત્યાકાંડ. ઇઝરાયેલે 210 પેલેસ્ટીનીઓનું મોતને ઘાટ ઉતાર્યા. 400થી વધુ ઈજાગ્રસ્ત. માલદીવનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો. રાષ્ટ્રપતિ મુઇઝુએ કહ્યું, પીએમ મોદીના શપથ સમારંભમાં સામેલ થવું તે ગર્વની વાત છે. પ્લેન દુર્ઘટનામાં પૂર્વ અવકાશયાત્રી વિલિયમ એન્ડસેનું નિધન થયું. ટેકઓફ બાદ પ્લેન પાણીમાં તૂટી પડ્યું.